નમસ્કાર મિત્રો, ઇન્ડિયન ડાર્જેસ્ટ એજ્યુકેશન પ્લેટફોર્મ અનએકેડમી પર આપના બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો. આપ તલાટીની એક્ઝામની તૈયારી કરતા હો અથવા તો બીજી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હો, અનએકેડમી આપના માટે ખૂબ જ સારામાં સારું પ્લેટફોર્મ છે મિત્રો. અનએકેડમી પર ડેઈલી લાઈવ ક્લાસ હોય છે. ઓકે, તે એરેન્જમેન્ટ કરવામાં આવતો હોય છે. અને જે લાઈવ ક્લાસ છે તે ગુજરાતના સર્વશ્રેષ્ઠ શિક્ષકો છે જેને ઘણા બધા વર્ષનો અનુભવ છે તેના દ્વારા લેવામાં આવતા હોય છે મિત્રો. ડેઈલી લાઈવ ક્લાસ હોય છે, લાઈવ ટેસ્ટ અને ક્વિઝ પણ હોય છે, સ્ટ્રક્ચર્સ કોર્સ હોય અને અનલિમિટેડ એસેસ છે એ તમને ખૂબ જ ફાયદાકારક થશે મિત્રો. સ્ટડી ફ્રોમ હોમ લાઈવ ડાઉટ ક્લિંગ સેશન પર ડે નો કોર્સ માત્ર 17 રૂપિયા છે અને ઈએમઆઈ ઓપ્શન્સ અવેલેબલ છે. આના સિવાય જે છે ડેબિટ કાર્ડથી, એટીએમ કાર્ડથી અને ઓનલાઈન બેન્કિંગ દ્વારા પણ તમે પેમેન્ટ કરી શકો છો અને જે પ્લસ કોર્સ છે તેમાં તમે જોઈન્ટ થઈ શકો છો. એટલે ગુજરાતના જે પણ ટોપ એજ્યુકેટર છે તેઓ બધાના ફોટો તમે ડિસ્પ્લેમાં જોઈ શકો છો મિત્રો. જે મારા સ્પેશિયલ ક્લાસ છે સોમ, મંગળ અને બુધવારે 9 વાગ્યાનો ટાઈમ રહેશે. પોલીસ કોન્સ્ટેબલનો જે પણ રેગ્યુલર ટાઈમ છે તેનો આપણો જે ટાઈમ છે 5:30 વાગ્યાનો ટાઈમ રહેશે અને બાકી જે અનએકેડમીનો જે પણ બીજા જે ક્લાસ હશે તેનો જે આપણો ટાઈમ છે તે 4 વાગ્યાનો ટાઈમ રહેશે. જે પણ મિત્રો પ્લસ કોર્સમાં જોડવા માંગતા હોય તે આપણે સૌપ્રથમ તો આપણે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ અનએકેડમી લર્નિંગ એપ ડાઉનલોડ કરી લેશો. લર્નિંગ એપ ડાઉનલોડ કર્યા પછી જીપીએસસી ગોલ્ડમાં સિલેક્ટ કરશો. ગોલ્ડ સિલેક્ટ કર્યા પછી પ્લસ પર ક્લિક કરશો તો આ રીતે તમને એક શેડ્યુલ દેખાશે. તેમાં હું તમને રેકમેન્ડ કરીશ કે 12 મંથ અને 24 મંથ માટેનો કોર્સ સિલેક્ટ કરશો અને તેમાં જે આ રેફર કોડનો ઉપયોગ કરશો KDSONAGRA. ઓકે, તો રેફર કોડનો ઉપયોગ કરશો તો તમને ઇન્સ્ટન્ટ 10% ડિસ્કાઉન્ટ મળશે. એટલે કે 12 મંથ માટેનો કોર્સની જે ફી છે 7,000 રૂપિયા છે તે માત્ર 6,300 રૂપિયામાં તમે આ જે કોર્સ છે તે પરચેસ કરી શકો છો. નમસ્કાર મિત્રો, કેડી સમગ્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો. આજે આપણે ઉંમર આધારિત પ્રશ્નો પાર્ટ 2 ની અંદર આપણે વિવિધ જે પ્રશ્નો છે તેના વિશે વાત કરીશું મિત્રો. આપણે શરૂઆત કરી પ્રશ્ન નંબર 1. એ અને બી છે તેને ઉંમરનો તમને તફાવત આપ્યો છે. ઓકે, ધારો કે બે વ્યક્તિ છે તેને ઉંમરનો જે તફાવત છે તે 20 વર્ષ છે. તો કેટલા વર્ષ છે? 20 વર્ષ છે. 6 વર્ષ પછી, ઓકે, 6 વર્ષ પહેલા મોટાની ઉંમર નાનાની ઉંમર કરતાં 3 ગણી હોય તો નાનાની ઉંમર જે છે હાલની ઉંમર કેટલી હશે? ઓકે, એટલે કે શું હશે? ઓકે, તો આ જે પ્રશ્ન છે આનો જવાબ શું છે? ઓકે, તો સૌપ્રથમ તો આ જોઈએ તો એ અને બી નો તફાવત તમને આપ્યો છે. ઓકે, એ માઇનસ બી, એ મોટો છે અને બી નાનો છે. એ બી જે તફાવત છે તે 20 વર્ષ છે. 6 વર્ષ પહેલા મિત્રો, કેટલા વર્ષ પહેલા? 6 વર્ષ પહેલા મોટાની ઉંમર નાનાની ઉંમર કરતાં 3 ગણી હતી. ઓકે, 6 વર્ષ પહેલા એટલે કે a માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ બી માઇનસ 6 એટલે કેટલા ગણી હતી? 3 ગણી હતી એટલે કે 3 અહીંયા આવશે. એટલે કે a માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 3b માઇનસ 18 થશે. ઓકે, 3b માઇનસ 18 થશે. તો અહીં જોઈએ તો a માઇનસ 3b. ઓકે, તો આ સાઈડ જશે, આ બી આ સાઈડ જશે તો માઇનસ થશે પ્લસ, અને આ સાઈડ જે 6 આવશે એટલે કેવા થશે? માઇનસ છે એટલે જે છે પ્લસ થશે. એટલે કે માઇનસ 18 અને પ્લસ 6 એટલે શું આવશે? a માઇનસ 3b ઇઝ ઇક્વલ ટુ માઇનસ 12 થશે. ઓકે, તો તમને અલગ અલગ આ બે સમીકરણ મળ્યા. ઓકે, તમે ઇઝીલી સોલ્વ આઉટ કરી શકો છો. ઓકે, a માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ 20 મળશે. જોઈએ તો a માઇનસ 3b ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે? માઇનસ 12 મળશે. એટલે કે જોઈએ તો અહીંયા માઇનસ આવશે, અહીંયા પ્લસ આવશે અને અહીંયા પણ શું આવશે મિત્રો? અહીંયા પણ આપણે શું આવશે? પ્લસ આવશે. એટલે કે આ માઇનસ એ અને પ્લસ એ વ્યા ક્યાં? ઓકે, પ્લસ જે છે 3b છે અને માઇનસ બી છે એટલે કે 2b તમારી પાસે વધશે. અને જોઈએ તો 20 અને જે છે 12 એટલે કે ટોટલ તમારે થશે 34 થશે. ઓકે, 30, 20 અને 30 અને જો 32 થશે. કેટલા થશે? 32 થશે. તો બી ઇઝ ઇક્વલ ટુ 32 ડિવાઈડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ બી એટલે કે નાનાની ઉંમર કેટલા વર્ષ હશે? તો 16 વર્ષ હશે. ઓકે, તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ શું આવશે? 16 વર્ષ આપણો સાચો જવાબ થશે. ઓકે, બી. હવે જોઈએ તો મોટાની ઉંમર જો પૂછાય, ઓકે, એટલે કે શું આવશે? 16 માઇનસ બી. ઓકે, તો ધારો કે એ માઇનસ બી એટલે કે 16 અને જોઈએ તો 20. ઓકે, તો એ એટલે કે મોટો તો શું આવશે? 20 પ્લસ આ સાઈડ આવશે 16 થશે. એટલે કે 20 અને 30 એટલે કે ટોટલ કેટલા થશે? 20 અને 16 એટલે કે 20 ને 30 અને 36 થશે. તો મોટાની ઉંમર 36 વર્ષ થશે અને નાનાની ઉંમર કેટલા વર્ષ હશે? 16 વર્ષ. અને નાનાની પૂછી એટલે કે 16 વર્ષ જે આપણો જવાબ થશે. ઓકે, નેક્સ્ટ જોઈએ મિત્રો તો પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો જે છે તે જે છે 70 વર્ષ. ધારો કે પિતા આપણે લઈએ x છે અને પુત્ર જે છે, ઓકે, પુત્ર અને પિતા છે. ઓકે, તો પિતાનો ધારો કે x લઈએ અને પુત્ર y છે તેનો સરવાળો જે છે તે 70 વર્ષ છે. 10 વર્ષ પછી, કેટલા વર્ષ પછી? 10 વર્ષ પછી પિતાની ઉંમર જે છે પુત્રની ઉંમર કરતાં બમણી થાય છે. ઓકે, તો શું આવશે? x એટલે કે પિતા x પ્લસ 10 અને પુત્ર શું આવશે? y પ્લસ 10 એટલે બમણી થાય છે એટલે કે 2 આવી જશે. ઓકે, તો x પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ 2y ઇઝ ઇક્વલ ટુ 20 આવી જશે. ઓકે, તો એ શું આવશે? x માઇનસ 2y ઇઝ ઇક્વલ ટુ 20 માઇનસ 10 ઇઝ ઇક્વલ ટુ x માઇનસ 2y ઇઝ ઇક્વલ ટુ 10 આવી જશે. તો તમારી પાસે બે અલગ અલગ સમીકરણ મળ્યા. x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 70 મળશે અને જોઈએ તો x માઇનસ 2y ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે? 10 મળશે. હવે જોઈએ તો અહીંયા શું આવશે? માઇનસ આવશે, અહીંયા પ્લસ આવશે, અહીંયા શું આવશે? માઇનસ આવશે. ઓકે, તો આ પ્લસ માઇનસ x વયા જશે. ઓકે, તો અહીંયા શું થશે? ઓકે, પ્લસ 2y છે અને અહીંયા y છે એટલે કે 3y
ઇઝિકલ ટુ -10 થશે એટલે કે 3y ઇઝિકલ ટુ 60 થશે. તો y ઇઝિકલ ટુ કેટલા મળશે? 20 મળી જશે. ઓકે, એટલે કે પુત્રની ઉંમર કેટલા વર્ષ હશે? તો પુત્રની ઉંમર જે છે ઓકે y મીન્સ 20 વર્ષ હશે. એટલે કે જે મિત્રો અહીંયા જે ટાઈપિંગ જે છે મિસ્ટેક થઈ ગયેલી છે. અહીંયા શું આવશે? 20 વર્ષ છે તે પુત્રની ઉંમર હશે. અને જોઈએ તો પિતાની ઉંમર કેટલી હશે? તો જોઈએ તો x જે છે પ્લસ 20 ઇઝિકલ ટુ 70. અને જોઈએ તો x ઇઝિકલ ટુ 70 માઇનસ 20 ઇઝિકલ ટુ x ઇઝિકલ ટુ પિતા છે તે કેટલા વર્ષના હશે? તો પુત્રજી છે તે 20 વર્ષનો હશે અને જે છે પિતાજી છે તે 50 વર્ષના હશે. ઓકે, તો આ તે જે છે સોલ્વ થઈ શકે છે. હવે મિત્રો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો 5 વર્ષ પહેલા જે છે અશોકની માની ઉંમર અશોક કરતાં 7 ગણી હતી. મિત્રો કેટલા વર્ષ પહેલા? 5 વર્ષ પહેલા. ધારો કે અશોકની જે માતા છે, ઓકે, માતા માટે આપણે x લઈએ અને પુત્રજી છે ઓકે જે અશોક છે ઓકે તેના માટે આપણે શું લખી? અશોક માટે આપણે y લઈએ. ઓકે, 5 વર્ષ પહેલા કીધું છે x - 5 અને y - 5 આવશે. તો શું કીધું? 5 વર્ષ પહેલા અશોકની માની ઉંમર અશોક કરતાં કેટલા ગણી છે? 7 ગણી છે. ઓકે, અશોક કરતાં 7 ગણી એટલે કે ઇક્વલ કરવું છે તો આપણે બંને સાઈડ અહીંયા 7 વાળું ગણવું પડશે. તો x - 5 ઇઝિકલ ટુ 7y - 7 55 કેટલા થશે? 35 થશે. તો શું આવશે? x - 7y ઇઝિકલ ટુ -35 પ્લસ 5 એટલે કે x - 7y ઇઝિકલ ટુ -30 થશે. ઓકે, તો આ પેલું સમીકરણ મળ્યું તમને x - 7y ઇઝિકલ ટુ -30. ઓકે, બીજું સમીકરણ 5 વર્ષ પછી. કેટલા વર્ષ પછી? 5 વર્ષ પછી. તો x + 5 અને y + 5 એટલે ધારો કે એક વ્યક્તિ મોટો થાય તો બીજો વ્યક્તિ પણ તેની સાથે મોટો થશે. 5 વર્ષ પછી અશોકની ઉંમર જે છે ઓકે અશોકની માની ઉંમર અશોક કરતાં 3 ગણી થાય છે. ઓકે, એટલે કે અહીંયા શું આવશે? અહીંયા તમારે 3 આવશે. તો અહીંયા શું આવશે? x + 5 ઇઝિકલ ટુ 3y ઇઝિકલ ટુ કેટલા આવશે? 15 આવી જશે. તો x - 3y ઇઝિકલ ટુ 15 અને જે છે માઇનસ કેટલા આવશે? 15 - 5 એટલે કે x - 3y ઇઝિકલ ટુ 10 મળશે. અને અહીંયા તમને શું મળ્યું? x - 7y ઇઝિકલ ટુ -30 મળ્યું. તમે જોશો કે અહીંયા શું આવશે? માઇનસ આવશે, અહીંયા પ્લસ આવશે, અહીંયા શું આવશે? પાછા પ્લસ આવશે. શું કામ? માઇનસ છે એટલે આ x જશે. ઓકે, તો અહીંયા જોઈએ પ્લસ 7y અને પ્લસ 3 જે છે -3 એટલે કે પ્લસ કેટલા વધશે? 4y ઇઝિકલ ટુ જે છે પ્લસ જે છે 30 અને પ્લસ 10 એટલે કે ટોટલ 40 થશે. y ઇઝિકલ ટુ કેટલા મળશે? મળશે તમને 10 મળશે. એટલે કે y મીન્સ શું આવશે? તો અશોક. તો અશોકની ઉંમર કેટલી હશે? તો અશોકની હાલની ઉંમર કેટલા વર્ષ હશે? તો 10 વર્ષ હશે. કયા ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર 20 ડી છે તે આપણો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ થશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો આપણે જોઈએ તો જે 5 વર્ષ પહેલા ABCD એટલે કે 4 વ્યક્તિઓ છે તેની ઉંમરનો સરવાળો જે 40 વર્ષ છે. તો કેટલા વર્ષ પહેલાનો? 5 વર્ષ પહેલાનો 4 વ્યક્તિનો સરવાળો જે છે તે 40 વર્ષ છે. ઓકે, 4 વર્ષ પહેલા સોરી 5 વર્ષ પહેલા સરવાળો કેટલો? 40 વર્ષ છે. ધારો કે 5 વર્ષ પછી કેટલા આવશે? ધારો કે એક વ્યક્તિ જો 5 વર્ષ મોટો થાય ઓકે તો 4 વ્યક્તિ જે છે 5 વર્ષ મોટા થશે એટલે કે 5 ચોકને 20 વર્ષ થશે. એટલે કે જોઈએ તો 60 વર્ષ જે છે તો આ ABCD જે છે તેની વર્તમાનની ઉંમર થશે. હવે જોઈએ તો શું કીધું? 5 વર્ષ પછી. ઓકે, બીજા 5 વર્ષ પછી કેટલા ઉંમર થશે? તો 5 ચોકને 20 બીજા હજી 20 વર્ષ એડ થઈ જશે. ઓકે, એટલે કે 60 ને 20 80 વર્ષ. 80 વર્ષ એટલે કે 5 વર્ષ પછીની ઉંમર કેટલી હશે? 5 વર્ષ પછીની ઉંમરનો સરવાળો જે છે તે 80 વર્ષ હશે. કયા ઓપ્શન થશે? ઓપ્શન નંબર સી છે તે આપણો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ થશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો 3 છોકરાઓ છે તેની ઉંમરનો જે સરવાળો છે તે 45 વર્ષ છે. ઓકે, 3 છોકરાઓ છે તેની ઉંમરનો સરવાળો જે છે તે 45 વર્ષ છે. જોઈએ તો તેમનો જન્મ જે છે ઓકે જે છે 3 વર્ષના અંતરે થાય છે. ધારો કે એક વ્યક્તિ જન્મ થયો પછી 3 વર્ષ પછી બીજા વ્યક્તિનો જન્મ થશે એટલે કે x + 3 વર્ષ પછી થશે. એના પછીનો જે વ્યક્તિ છે તેનો જન્મ શું થશે? x + 3 એટલે કે 6 વર્ષ થશે. ઇઝિકલ ટુ કેટલા વર્ષ આવશે? 45 વર્ષ આવશે. અહીં જોશો કે x પ્લસ અહીંયા આવશે x + 3 પ્લસ x પ્લસ અહીંયા 6 ઇઝિકલ ટુ શું આવશે? 45 આવશે. એટલે કે જોઈએ તો x + x + x એટલે કે 3x ઇઝિકલ ટુ 6 + 3 6 ને 3 કેટલા થશે? 9 થશે. x પ્લસ અહીંયા 9 ઇઝિકલ ટુ 45 થશે. એટલે તમારે શું કરવાનું? 3x ઇઝિકલ ટુ જે 45 જે છે 45 - 9 એટલે કે 9 એટલે કે 40 અને વધશે 6 એટલે કે 36 વધશે. 36 ને 4 40 અને 40 ને 5 45 એટલે કે જે છે 3x ઇઝિકલ ટુ 36 મળ્યા. તો x ઇઝિકલ ટુ કેટલા મળશે? 12 મળશે. ઓકે, 12 મળ્યા. તો મિત્રો તે સૌથી નાનો જે છોકરો હશે તેની ઉંમર કેટલા વર્ષ હશે? તો 12 વર્ષ હશે. કયો ઓપ્શન છે? ઓપ્શન નંબર એ છે સાચો. શું કામ? કે 12 વર્ષ હશે. ઓકે, x ઇઝિકલ ટુ 12 છે. તો બીજો આના પછીનો પુત્ર જન્મશે એટલે કે 12 અને 3 15 થશે અને 15 ને 3 18 વર્ષ. અહીંયા 3 નો તમે સરવાળો કરશો એટલે 45 થવો જોઈએ. ઓકે, તો 8 ને 2 10 ને 5 15 5 રો બધા કેટલી આવશે? 1 આવશે. 1 ને 1 2 3 ને 4 થઈ ગયા મિત્રો 45. આપણો જે ક્વેશ્ચન છે તે કેવો છે? સાચો જવાબ છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ મિત્રો
કે ભાઈ 100 વિદ્યાર્થીઓ છે, કેટલા વિદ્યાર્થીઓ 100 વિદ્યાર્થીઓની 9 વર્ષ પહેલાની ઉંમર જે છે તેનો સરવાળો જે છે તે 500 વર્ષ. ઓકે, 9 વર્ષ પહેલાનો સરવાળો છે, તો 9 વર્ષ પછી 100 વિદ્યાર્થીનો સરવાળો કેટલો થશે? તો અહીં જોઈએ તો 100 વિદ્યાર્થી છે અને 9 વર્ષ પહેલાનો આપ્યો, તો વર્તમાનમાં કેટલો થશે? 100 નવા 900 થશે. ઓકે, 900 એટલે કે ટોટલ જોઈએ તો વર્તમાનમાં જે છે તેનો સરવાળો કેટલો થશે? વર્તમાનમાં આનો સરવાળો જે છે તે 1400 થશે. તો 10 વર્ષ પછી, ઓકે, તો 100 વિદ્યાર્થી છે અને 10 વર્ષ પછી, ઓકે, બધા વિદ્યાર્થી 10 વર્ષ મોટા થશે, 100 દાણ 1000 વર્ષ બીજા આવશે. ઓકે, એટલે કે જોઈએ તો 10 વર્ષ પછી તેની ઉંમરનો સરવાળો કેટલો થશે? 20 અને એટલે કે 2400. ઓકે, 2400 જે વર્ષ થશે તે જોઈએ તો 10 વર્ષ પછીનો સરવાળો થશે. ઓકે મિત્રો, તો આ જે ક્વેશ્ચન છે સાચો જવાબ શું આવશે? 2400 જે છે આ ક્વેશ્ચન સાચો જવાબ થશે. ઓકે મિત્રો, આપણે ક્લિયરલી સમજાઈ રહ્યું છે મિત્રો. તો આ વિડીયોને લાઈક કરતા રહેશો અને આ વિડીયોની લિંક જે છે આપણા મિત્રો સાથે ફેસબુક, વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરશો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ મિત્રો કે ભાઈ પિતા અને પુત્રની ઉંમરનો તફાવત જે છે તે તમને આપ્યો છે 30 વર્ષ છે. ઓકે, ધારો કે પિતા ઇઝ ઇક્વલ ટુ x છે, પુત્ર ઇઝ ઇક્વલ ટુ y છે, એનો તફાવત જે છે 30 વર્ષ છે. હવે જોઈએ તો સરવાળો જે છે તફાવત તે બમણો છે. ઓકે, તો સરવાળો છે એટલે કે પિતા પ્લસ પુત્ર જે છે x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 60 આવશે. ઓકે, તો અનુક્રમે તેમની ઉંમર કેટલી હશે? એટલે કે પિતાની અને પુત્રની ઉંમર જે છે કેટલા વર્ષ હશે? ઓકે, તો y ઉડી જશે. ઓકે, તો 2x ઇઝ ઇક્વલ ટુ, ઓકે, 60 અને 30 એટલે કે 90 થશે. ઓકે, તો x ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 45 વર્ષ થશે. 45 એટલે કે જે પિતાની ઉંમર મળી. ઓકે, તો આપણે ડાયરેક્ટલી આપણે આન્સર આપી શકીએ છીએ 45 મીન્સ ઓપ્શન નંબર બી આવો છે. શું કામ? કે બાકી ક્યાંય 45 છે નહીં. ઓકે, તો પિતાની ઉંમર કેટલા વર્ષ હશે? 45 વર્ષ હશે. ઓકે, તમે જોઈએ તો x માઇનસ y ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? આપણી પાસે 30 વર્ષ છે. ઓકે, આ x મળી ગયા 45. 45 માઇનસ y ઇઝ ઇક્વલ ટુ 30 થશે. y ઇઝ ઇક્વલ ટુ 45 માઇનસ 30 એટલે કે y ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે? 15 વર્ષ મળશે. એટલે કે પિતાજી છે તે 45 વર્ષના હશે અને પુત્ર જોઈએ તો કેટલા વર્ષનો હશે? 15 વર્ષનો હશે. ઓકે, તો આ બેનો તફાવત જે છે તમને 30 મળશે અને બેનો જે સરવાળો છે તે બમણો મળશે. ઓકે, તો મિત્રો આ જે ક્વેશ્ચન છે તે પણ આપણો સાચો જવાબ શું આવશે? બી નંબરનો ક્વેશ્ચન જે છે તે બી ઓપ્શન છે આપણો સાચો જવાબ થશે. તો મને આશા છે કે આપને આ જે ક્લાસ ખૂબ જ પસંદ આવ્યો હશે મિત્રો. તો આ જે ક્લાસ છે તેને આપણે સૌપ્રથમ લાઈક કરી દેશો અને આ વિડીયોની લિંક જે છે તે આપણા મિત્રો સાથે ફેસબુક, વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરી દેશો. આપના બધાનો ખૂબ આભાર. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. હેવ અ નાઇસ ડે.